હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છીએ અમિતલાલના ઘરમાં. આજે અમિતલાલ શું કરી રહ્યા છે તે હું તમને બતાવીશ. તો ચાલો વિડીયો આપણો સ્ટાર્ટ કરીએ. જુઓ. હેલો અમિત, હાય, કેવું છે? તમે જણાવો કેવું છે? અમે તો ફર્સ્ટ ક્લાસ એકદમ. સરસ છો તમે? યસ, વેરી ગુડ. તમને ખ્યાલ છે ત્યાં સુધી મેં પહેલા તમારો વિડીયો જ્યારે તમે પોર્ટ્રેટ સ્ટાર્ટ કર્યું ત્યારે લીધું હતું, યાદ છે તમને? તો આજે વિચાર્યું છે કે ક્યાં સુધી તમારું પોર્ટ્રેટ પહોંચ્યું તે જણાવીએ આપણે. જણાવો, બિલકુલ. ઓકે, તમને પોર્ટ્રેટ બનાવતા આજે કેટલા દિવસ થયા? 10 દિવસ. અરે વાહ! તો હું મારા ફ્રેન્ડ્સ લોકોને બતાવી શકું કે તમારું પોર્ટ્રેટ કેટલું કમ્પ્લીટ થયું છે? બિલકુલ બતાવો. ઓકે ફ્રેન્ડ્સ, હું તમને બતાવવા જઈ રહી છું મહાન સ્વામીનું પોર્ટ્રેટ. વાવ, બ્યુટીફુલ બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે હુબહુ બાજુમાં તમે જેવો ફોટો જોવો છો તેવું સેમ ટુ સેમ એમણે પોર્ટ્રેટ બનાવ્યું છે. ઓહ, ડિટેલ પર ધ્યાન આપો, શું ડિટેલ એમણે કરી છે. વાહ અમિતલાલ, તમે બહુ જ સરસ બનાવ્યું છે પોર્ટ્રેટ. બ્યુટીફુલ બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. તો શું આ પોર્ટ્રેટ આજે કમ્પ્લીટ થઈ રહ્યું છે? યસ. તો આ ફાઇનલ ટચઅપ ચાલી રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. એમ આઈ રાઈટ? યસ, ધીસ ઇઝ ફાઇનલ ટચ. અરે વાહ! તો તમે કંઈક પોર્ટ્રેટ બનાવવાનો કોઈ અનુભવ શેર કરશો અમારા ફ્રેન્ડ્સ જોડે? બસ અનુભવ તો એવું છે કે શું? પહેલાનું પોર્ટ્રેટ સારું નહોતું બન્યું, હા. એટલે મેં એને ફરીથી જે ભૂલો કરી હતી એને સુધારીને વધારે સારું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ એવરીવન લાઇક્સ ઇટ. અચ્છા. અને મને તો પસંદ આવ્યું છે. જોઈએ હવે લોકોનો શું ઓપિનિયન છે આ વિષય પર. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમિત કુમારને આ પોર્ટ્રેટ બનતા 10 દિવસ થયા છે અને એમણે પૂરી મહેનતથી નવેસરથી, કારણ કે પહેલાના પોર્ટ્રેટમાં એ સેટિસ્ફાઈ નહોતા એટલા માટે એમણે નવું બનાવ્યું છે. તો તમે બધા મને કોમેન્ટ કરીને જણાવજો કે આ પોર્ટ્રેટ કેવું બનાવ્યું છે એમણે. ઠીક છે? ઓકે, ચાલો અમિતલાલ, અમને હવે બાય. આજ્ઞા આપો.